અમારે રવિશીમાના ભુવા સૌશીભાઈ જ્યાં હોય ત્યાંથી અહીંયા તે ધામે આવે. રવિશીમાના ભુવા સૌશીભાઈ જ્યાં હોય ત્યાંથી તે ધામે આવે. યાદ કરતા હોય જગદંબા ભાઈ માં આવે સાહેબ કોઈ પણ 6 મહિનાનો છોકરો હોય તોય ભલે અને 80 વર્ષનો વૃદ્ધ માણસ હોય તોય ભલે બાપ આયા સાહેબ વિદેહની વાટે કદાપી વિયો કે હોય મારી જોગ માયા માં ને કદાપી વિદેહની વાટે મારી રણની દેવી રમેશ મારા માઠિયાના ફાધરની દેવને તેને બોલાવે ને બાપ કોઈ 6 મહિનાનો છોકરો હોય કે પછી 80 વર્ષનો વૃદ્ધ માણસ હોય સાહેબ ભગવતી જો માયા માનો મનમાં વિશ્વાસ પડ્યો હોય મુંબઈની વાટે જો ત્યાં મારી રવેશીને બોલાવે મારી માઠિયાનો હિમાળો હાસીને બેઠેલી દેવને બોલાવે માથે દુઃખના વાદળા સવાયા હોય ભલા માણા માઠિયા ગામના આગળ ભગવતી માં રવિશીમાનો માંડવો હોય 3.5 દિવસનો એવો રૂડો માંડવો જગદંબા જોગમાયા માનો જામ્યો છે એ માઠિયા ગામના આગળ ભગવતી જોગમાયા માનું બાનું લઈને ઠેઠ ક્યાં ક્યાંથી જગદંબાના બારાદારી ભુવા ભગતો વધાર્યા અને 3.5 દિવસથી આયા માં રવિશીમાના દરબારની માલિકા સાહેબ મજો આપ બધાએ લૂંટી રહ્યા છો. કાર્યક્રમની શરૂઆત કરતા માતાજીના બારાદારી ભુવાન રમાડવા ભગવતીની વાતો કરવી આ બધાને જેવો આનંદ આવે એવો આનંદ આજ માઠિયા ગામના આંગણે માં રવિશીમાના દરબારની માલિકા એના ખોળે એના બાળક બનીને મારે તમારે બધાએ ભગવતી પાસે કાલાવાલા કરવા છે. માઠિયા ગામના આંગણે બેઠા છે ભગવતી જોગમાયા માં રવેશીના દરબારમાં બેઠા હોય જગદંબા જોગમાયા માની પેટ પૂરણ હૃદયના ભાવથી જગદંબા માની જય બોલવા જાવી બાપ ભગવતી જોગમાયા માં રવેશીના ખોળે બેઠા હોય પેટ પુરાણ હૃદયના ભાવથી જગદંબા માની જય બોલવા જાય બે પૂજા કેતા બે હાથે ધરગરી જય બોલવા પાપ લાગે તેજ ઉપર બેઠેલા રાવળદેવને આપી દેજો પણ ભાવથી જગદંબા જોગમાયા માની પેટ પુરાણ હૃદયના ભાવથી મારી જોગમાયા માં રવિશીની પેટ પુરાણ સાહેબ જય બોલજો કારણ કે માઠિયા ગામનો આંગણો છે ને એમાં જગદંબા જોગમાયા જાગતી જેની જ્યોતિ બળે આયા મારી રણની દેવી રવેશી એના ખોળે આજે એના બાળ બનીને મારે તમારા આનંદ કરવો છે કવિ કેને કદાપી હજાર કેળો કરી દે આકલો તો ઢીંગલો પણ શીથરાતણો ધ્રુજે બાપ હૈયા કેળો કરી દે આકલો તો ઢીંગલો પણ શીથરાતણો અહીંયા મૂક્યો હોય ભલા માણા ઈ ગાભાના ઈ લુગડાના ઢીંગલામાંથી જો કોઈ કાળા માથાનો માનવી એમ કે મારી રવેશી ખોટી છે અને કાલ પીવું કે ઈ પેલા જો એમાંથી મારી રવેશી કે જવાબ ન કરાવું તો માઠિયાના પાદરમાં બેઠી થઈ જાવ કારણ કે એક હાંડલે સાહેબ જગદંબા જોગમાયા માં રવેશી સાહેબ હજારો માણસ જમાડી દેતી હોય આજ એના દરબારમાં બેઠા હોય તો પેટ પૂરણ જગદંબા જોગમાયા માની જાય બોલવા જાવી છે ભાવથી માં રવેશી માની માં મુલાણી માની જય પૂજા કેતા બે હાથે ધરગરી જે કઈ મારી સામે મારા વડીલો બેઠા છો મિત્રો બેઠા છો માતાઓ બહેનો બેઠા છો બે હાથ પૂજા કરી અને પેટ પૂરણ હૃદયના ભાવથી જય બોલ્યું છે બિલકુલ શરમ રાખ્યા વગર કોઈ પાપ રાખ્યા વગર સાહેબ ભગવતી માં રવેશી એકાદી પલવાલ જો રવેશી માતાની
બોલીએ રમેશી માતાની મુગલાણી માતાની મુગલાણી માતાની ચામુંડા માતાની ખોડિયાર માતાની શિકોદર માતાની મેલડી માતાની રામદેવ મહારાજની બલરામદાસ બાબાની રતનદાસ બાબાની જીવનાનાથની ભોળિયાનાથની ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ દરેક અમારા સૌસીભાઈ ભુવાજી માંડીને દરેક માતાજીના બારાદારી ભુવા દાદા ને સાહેબ એકવાર જોરદાર તાળીના દાખથી બતાવો. મને બોલવાની મજા આવે, આપ બધાને સાંભળવાની મજા આવે. અમારે ભાવનગર થી અમર સાઉન્ડ અને ભાઈ અમારે ઓપરેટર ભાઈ સુરેશભાઈ સાહેબ બહુ સરસ મજાનું માયક છે. એમને પણ જોરદાર તાળીના દાખથી બતાવો બાપ. ખૂબ મજા આનંદ મજા આનંદ. ભગવતી જોગમાયા માને ખોળે બેઠા હોય મારી રણની દેવી રવેશીને સાહેબ યાદ કરતા હોય જગદંબા જોગમાયા માં આવે છે સાહેબ. ભાટિયા ગામનો કોઈ પણ 6 મહિનાનો છોકરો હોય તોય ભલે અને 80 વર્ષનો વૃદ્ધ માણસ હોય તોય ભલે બાપ વિદેહીની વાટે જઈને મારી રણની દેવી રવેશીને મારા માટિયાના ફાધરની દેવને જઈને બોલાવે ને બાપ. મુંબઈ લે બા જગતના શોખ ને મારી પાસે કોઈ 6 મહિનાનો છોકરો હોય હોય છે 80 વર્ષનો વૃદ્ધ માણસ હોય છે. ભગવતી જોગમાયા માનો મનમાં વિશ્વાસ પડ્યો હોય સાહેબ. અત્યારે હું રખોડે આવ્યો રસોઈયાને મળ્યો. રસોઈયાએ વાત કરી કે સંજયભાઈ કાલ 5000 માણસનું મેં રખોડું કર્યું હતું. 5000 માણસનું રાંધ્યું હતું. મને ખબર નથી કે 10,000 માણસ મારી રવેશી જમાડી ગઈ માટી મારી બાબા.
મને ભરોસો હતો કે અહીંયા માઠિયામાં વર્ષોથી આવું છું 5000 નું માણા રહોડું છે પણ મારી રવેશી અહીંયા બેઠી છે ભલે 8000 10000 માણસ થઈ ગયું અને જો એક હાંડ લઈ 10000 માણસ દેવ બોલો બાપ વધાવો તાળથી વધાવો માર રવેશી બાપ સાહેબ જગતના શોખ ની વલમાં માના વેણ છે કોઈ મારો કાળા માથાનો માનવી કોઈ મારો સોરું મને રવેશી ને એકવાર પૂછે જો એના 21 વાર જવાબ હું આપું તો અહીંયા માઠિયાના હિમાડામાં બેઠેલી દેવ રવેશી નો જવાબ સાહેબ દુઃખનું વાદળું જેથી સવાય તેથી માં સાંભળે માં રવેશી બા કુનાયુના થર દાયમા સાહેબ જેથી મઠ મંદિરની બાલપા માતા ખડામાંથી કુળદેવી જવાબી આવી ભાઈ હાથ જોડીને સાહેબ લઈ આવે 100% જગદંબા લઈ આવે કારણ કે અહીંયા માઠિયાના પાદરમાં જો માયા માં બેઠી છે ભલા માણા ગમે એવા દુઃખ પડે તો માથે મારી રવેશી કે ભાગીને ભૂગો કરું શ્રદ્ધાનો જો હોય વિષય તો એમાં સાહેબ પુરાવાની જરૂર નથી પછી રામાયણ હોય તો ભલે ભાગવત ગીતા હોય તો ભલે સાહેબ એમાં ક્યાંય રામની કૃષ્ણની સહી નથી ભલા માણા ભવે ભવના મેળા મારી રવેશી કે ભાંગી ન દઉં તો જગતના શોખમાં દેવ રવેશી નો કહેવાય અને આજ જગદંબા જોગ માયા માં રવેશી આવ્યા છે કોણે આવ્યા છે જગદંબા જોગ માયા માનો માંડવો છે ને આજે એના નામનું જાગરણ કરવા બેઠા હોય તો શરૂઆત જ મજાથી કરવી છે ભગવતી જોગ માયા માં રવેશી ની મજા છે એટલા માટે મજા આવે તાળીનો દાગ ભાવથી બધા આપજો બે હાથ ઉધા કરી એ મજા આંગણે મારે જરીએ અજાણું નથી 5મો 6મો પ્રોગ્રામ લગભગ બધા ઘર જેવો નાતો થઈ ગયો છે પણ બે હાથ ઊંચા થાય તો મને એમ થાય કે ના માઠિયામાં બેઠો છો બે હાથ ઉભા કરી ભાવથી માં હંમેશા ખમા લેવી છે આપણા ભુવા અહીંયા ધૂણે એટલે ખમા કે અને આમ થોડાક આગળ વ્યાજ આવી તો ત્યાં ભુવો ધૂણે ને માતા આવે એટલે મજા કે છે ફેર એટલો જ છે માની ખમા લેવી બે હાથ હતા ભાવથી એ મજા
છું પણ મજા આવે તો ઉભા થઈ જાય કારણ કે માઢિયા ગામના આંગણા એટલે અમને કોરા હોય ને મજા મજા ને મજા હોય સાહેબ મારે હવે રમાડવા છે પણ માં રવેશની આગળ છે મારી આ ગોરધનભાઈ પોપટભાઈ 501 રૂપિયા માં રવેશનો નામ આપે બા બધાઓ જોરદાર તાળથી માં રવેશી લેન કરાવો બાપ
સાહેબ દીધા કરતા દયા ભલે આપણે બધા અહીંયા પ્રસાદી લેવી છે માં રવેશીના નામની ના દાતાના નામની તાળી સાહેબ બિરદાવજો તાળીથી દાતા દાન કરે ને સાહેબ સ્વર્ગવાસી અરવિંદભાઈ બાબુભાઈ ગોહિલ પરિવાર 501 રૂપિયા માં રવેશીના નામને વધાવો સાહેબ વધાવો જોરદાર તાળીથી માં રવેશી લઈને કરાવો બાપ અશોકભાઈ જયંતિભાઈ રાઠોડ 501 રૂપિયા સાહેબ વધાવો જોરદાર તાળીથી માં રવેશી માને વધાવો બાપ મુકેશભાઈ બાબુભાઈ રાઠોડ 501 રૂપિયા માં રવેશી માને વધાવો બાપ ધર્મા રયાબેન અરવિંદભાઈ રાઠોડ 501 રૂપિયા મારી રવેશી માને વધાવો સાહેબ વધાવો જોરદાર તાળીથી માં રવેશી લહેર કરાવો બાપ ભોપાભાઈ બાથાભાઈ ભડિયાદરા કુંભારવાડા 1101 રૂપિયા મારી રવેશી માનો વધાવો સાહેબ વધાવો જોરદાર તાળીથી બાપ જગદંબા માં રવેશી નો વધાવો સાહેબ વધાવો જોરદાર તાળીથી 1101 રૂપિયા આપી સાહેબ ધર્મા સાહેબ અહીંયા માઢિયા ગામના આંગણે બેઠા 11 મૂક્યા બહુ દાદા નથી મૂક્યા એમાંથી 5-7 બોલ આવ્યા છે ફટોફટ તમને રવેશી દીધું હોય 3.5 દિવસથી સાહેબ દેતા જ આવો છો પણ આ છેલ્લી રાત છે માતાજી જગદંબા માં રવેશી માના માંડવાની આ છેલ્લી રાત છે સાહેબ કાલ દી ઉગશે પછી અહીંયા થાંભલી વધાવી લેવે ના માંડવા અહીંયા કાંઈ નહીં હોય સાહેબ પછી ખબર નહીં આવતા વર્ષે મારો આવે કે નો આવે મારા રવેશીના ફટાકડની માલપા દેવાનો સાહેબ નાણું મળી જશે આ રળતા ટાણું નહીં મળે એટલે કોઈ બાકી રહી જતા હોય તો આવી જાજો આ દીધા જેવું છે માં ભગવતી રવેશીની હાજરીની માલપા કહેતા ભૂલી ગયો ભગવતી આ ફોકડો લઈને બેઠી આજ રવેશી બાપ જે નો દે એની જગદંબા જોગ માયા માં રવેશી નોંધ કરે ફટોફટ સાહેબ આવી જાઓ 11 જ બોલાય માઢિયાના આંગણે મૂક્યા છે સાહેબ નરેશભાઈ ભૂપતભાઈ 505 રૂપિયા આપીને માં રવેશી માનો વધાવો સાહેબ વધાવો જોરદાર તાળથી ભગવતી માં રવેશી સાહેબ જગતના ચોકડી માલવા જેથી કોઈનો આધાર નો રે જમીન ઝાકરના દે હગા કરે નહીં કોઈ હા એ બાપ કેદી કોક માઠિયા જઈને મારી રવેશીને કહેજો એકવાર કરી લે સાહેબ યાદ ભલા મારા જગતના શોખમાં જો તમારો માને બાપ બનીને જો મારી જોગ માયા માં રવેશી ઊભી અને કવિ અમારો વખાણ કરે મજા આવે થાળીનો દાગ આપજો એથી મજા આવે તો રમવા માટે ઉભા થઈજો ભગવતી માં રવેશી રમેશી તારે યો હાથ મારું ન્યાયા મને રે મારી હાથ મારું ન્યાયા Sola
વધાવે સાહેબ વધાવો જોરદાર તાળથી ભગવતી માં રવેશી કાયમના માટે લહેર કરાવે આ ની જગદંબા જોગમાયા માં રવેશી આવ્યા છે જગદંબાને યાદ કરવા સાહેબ ભગવતી જોગમાયા માને ખોળે બેઠા હોય એના બાળક બની નહીં જગદંબા રવેશી રમે ત્યારે પરવાર ભગવતી જોગમાયા માને સાહેબ અરજી કરો જગદંબાને આરદા કરો ભગવતી આવે આવે ને આવે સાહેબ મારો તમારો સેવા હોય તો 100% જગદંબા માં રવેશી વારે આવે બાપ ત્યારે ये दुनिया हमारी कोई होगी नोती हमारी दुबली दशा होती हार्दिक शैलेषभाई वडलिया સને વાળા 1111 રૂપિયા આપીને માર રવેશી માને વધાવો સાહેબ વધાવો જોરદાર તાળથી માર રવેશી કાયમના માટે લઈને આવતા મામા સરકાર ગ્રુપ રામદેવનગર તરફથી 500 રૂપિયા માર રવેશી માને વધાવો બાપ દરબાર ये दुनिया हमारी कोई होगी नोती हमारी जिंदगी बड़ी दशा होती વૈષ્ણવી બેન અને ગગનાબેન બે બેન ગોહિલ પરિવાર અમારે 51 રૂપિયા આપીને મારા રવેશી માનો વધાવો સાહેબ વધાવો જોરદાર તાળથી કોઈ નો હતો ત્યારે મારી રવેશ દેવી રવેશી કહેવાય એનું પારખ્યું કરવા જવું છે આપણે તો કઈ રીતે હાલો રવ ગામની માલિપા જવું છે રવ ભગવતી રવ ની માલિપા જોગમાયા રવેશી બેઠા હતા 400-500 સાધુડા ભેગા થઈ અને આખો અખાડો લઈને માં રવેશી ના દરબારમાં જાય છે કે છે કે અત્યારે અહીંયા રવ ની માલિપા પાણી ના વાંધા છે તો ખરેખર જો રવેશી તો અહીંયા રવની માલિપા બેઠી હોય તો અમારા જોગીડાની જમાત એક પથોને જમાડીને તો માનવી અમારી રણની દેવી રવેશી અહીંયા બેઠા આ અડાહળ કળિયુગમાં ઈ જોગીની જમાત જમાડવા માટે મારી રવેશી કે રવની માલિપા આવું બાર અને એક પગે કે એક પથોને 500 સાધુ ને એક હારે મારી જોગમાયા માં રવેશી જમાડી દે બાપ બધી રામદેવ પીર બાપા મિત્ર મંડળ માઠિયા 500 રૂપિયા માં રવેશી માને વધાવો સાહેબ વધાવો જોરદાર તાળથી માં ભગવતી રવેશી ના નામને બાપ આ ની જગદંબા માં રવેશી આવ્યા ત્યારે એક પરવાર ભગવતીએ માઠિયા ગામને 3 દીધા બોધા હોનાનું કરી દીધું છે 3 દીધા ત્રીજો દિવસ છે હોનું સાહેબ અહીંયા ભગવતી જોગમાયા માને રોડે અહીંયા ઉભા રહીને ક્યાં જાવ તક માઠિયા ક્યાં જાવ તક માઠિયા બીજા કોઈની કોઈ વાત નથી કોઈના વાડે આ ની જગદંબા જોગમાયા માં રવેશીની કૃપા હોય સાહેબ તો જ તમે અહીંયા સુધી પહોંચી શકો નકર ન પહોંચી શકો સાહેબ એ બીજી વાત છે
હિંમતભાઈ સોલંકી વસરાજ દાદાના નામ પર 221 રૂપિયા આપી અને ભગવતી માં રવિસિંહ વધાવો સાહેબ વધાવો જોરદાર તાળથી ભગવતી કાયમના માટે લાઈન કરાવે. અને જગદંબા માં રવિસિંહ ની હાજરી હોય જગદંબા જોગમાયા માને યાદ કરતા ભગવતી રવિસિંહ હોનાનો કરી દીધો તારે તાળી લો તાક બે હાથ ઉધા કરી ઠેઠ છેડા સુધી જગદંબા ને એક પરવા રમાડવી તારે એ હોનાનો માં હોનાનો સાહેબ ધરતી કેટલી તપવાળી છે જગદંબાએ હોનાની કરી દીધી એકવાર તાળી બે ડાકની આરે બે હાથ ઉધા કરી ઠેઠ છેડા સુધી અને તાળી સાહેબ એને પડવી જેને ભગવતી રવેશી ઠાકરે હાથ આપ્યા હોય જેને હાથ નો આપ્યા હોય એ તાળી નો પડતા બે હાથ ઉધા કરી ઠેઠ છેડા સુધી એ હોનાનો માં હોનાનો નામ પર આપણે પાસ ધરવા મારા વિરાતો નો ખોળા પાથો રે પડાવે રે જ્યાં પાલઈ ભોજવા ખેતલાય ધોભા ये यामा चौड़ियों रे दीगा रे दादो माथो यामा चौड़ियों रे दीगा रे दादो माथो जय जय बसरा जय बसरा ये दादो के भाई ये दादो के भाई દોસડે કોડે આવે ના દોસડે કોડે આવે વાસરો દોસડે કોડે આવે વાસરો દોસડે કોડે આવે
મારે 101 રૂપિયા અમને રાવળ દેવ ને પેરામણી કરાવો સાહેબ બધા જોરદાર તાળથી કાયમના માટે ભગવતી મારી ખાર વળી મેલડી લાઈટ કરાવે 151 રૂપિયા આપી માં મોગલ છે મસરાળી રેમાં કાંઈ વાંધો નહીં આવે હમણાં 151 રૂપિયા જગદંબા મોગલના નામ પર સાહેબ ધન્યવાદ માનવીબેન ભાવેશભાઈ રાઠોડ 111 રૂપિયા માં રવેશી ને વધાવો સાહેબ વધાવો જોરદાર તાળથી કાયમના માટે ભગવતી લાઈટ કરાવે ભગવતી જોગ માયામાં મોગલ ને સાહેબ યાદ કરવી છે મારા રવેશી ના દરબાર ની માલિકા અને અહીંયા આવ્યો તો અહીંયા મોવડી ફોટો પણ મારી જોગ માયા મસરાળી મોગલ નો છે બાપ એ જગદંબા મોગલ ને યાદ કરતા સાહેબ તાળી માં આપજો બધા ભાવથી એ મારી મોગલ છે મસરાળી રે હો કહાવતી કોડિયા વાળા એ વાલા વાલા વાડકા કરને કમતા અરવિંદભાઈ બાબુભાઈ મેર પરિવાર 201 રૂપિયા મારી હિંગલાજ મારે વધાવે સાહેબ વધાવો ધૂમધામ તાલુકે મારી હિંગલાજ ને પારગઢના પાકિસ્તાનના છેડે બેઠી જગદંબા બાબા એ પોજો દાણું જેથી મારો વીરા ખેતલા તને જેથી પ્યાલમાં પોજો દાણું જેથી મારા વીરા ખેતલા તને પ્યાલમાં ભૂલ્યા હાથ મારા વીરા જેથી વિપુલ સાહેબ અમને રાવળદેવ ને પેરામણી કરાવો સાહેબ વધાવો જોરદાર તાળીના દાખલી ભગવતી કાયમના માટે લાઈન કરાવે ભાવનગરથી ભાઈ અમારા રાકેશભાઈ ભુવા દીપુભાઈ ભુવાની બધા સાહેબ વધાવો જોરદાર તાળીના દાખલી અમને માથોળી મારા ભુવા મારી શોકત દેવ ભલો ભલાઈ ભલાઈ રામદેવ ગ્રુપ માઢિયા ભાવિક ગોકુળ મેર 101 રૂપિયામાં હિંગળાજ મારા નામ પર આપે બા બધા જોરદાર તાળ સેવા ભલો મારી શોકત દેવ
રાયે જેથી માતાજીને વતને પલાડ્યો એ મારી મોડી આદિયા કરી જેનો સખતે પલાડ્યો કેસરી સિંહ ઉગાડ્યો માતાજી ઉગાડ્યો જે દીદી ધોળિયાના પાદરમાંથી બોલ્યા તેવીસો ગામના તોરણ બંધાવે મારી વળી આદિયા કરી દેવ સગદીમાં પણ બોલ્યા રોકાણા યદી મોખલા બાવાલા યદી ધારમે મારી પારગઢ વાળે દેવ હિંગળા માયા હિંગળા સાહેબ સર્વ શક્તિમાન મહામાયા રાતડિયા રણની માલપા ભગવતી જોગ માયા માં બેઠી છે પારગઢની માલપા હિંગળા આ જગદંબા માય રાતડિયા રોળે અને જગદંબા રણની માલપા કાયમ બેહી ગયા તારે પરવા એ રાતડિયા ને રોળ્યો હા રાતડિયા ને રોળ્યો હા વિશ્વની માલિકા 52 શક્તિપીઠમાં હિંગળા જે થાય અને 52 શક્તિપીઠે મારી જોગમાયા માં હિંગળા જન બેહી ગઈ બાપ સર્વ શક્તિમાં કોઈ મારા પર ભૂની જતી જાવા બોલ્યા હોના કરી દે પાંદડા મારી માલમાં શીખો તર્યો હોના પાંદડા દુલાબદાર તાળથી ભગવતી લઈ કરાવે દામજીભાઈ મેઘાભાઈ મેર 100 રૂપિયા આપી જગદંબા જોગ માયા માનો માંડવો વધાવો બાપ નાના બાળકો છે સાહેબ 351 રૂપિયા આપીને એમની ફરમાય છે અમારું કોળી સમાજનું ગીત ગવરાવું દે વધાવો નાના જાળિયા વાળા મનોહરદાસ બાપુના નામ પર સાહેબ 500 રૂપિયા વધાવો જોરદાર મજા આવે બાપ દરબાર આ ઈ જગદંબા જોગ માયા માં શીખોતર એમાં ભગવતીને વાલા વાલો રાહાડો નીચે વાલો ભગવતીને હું તમે એના દીકરા સહી 20 તારીખે જેની માતાજીની થાંભલી રોપણી તેદુના અમારા રાવળદેવ રાહડાની જમાવટ કરતા હશે સાહેબ આ માંડવો આ છેલ્લી રાત છે પણ છેલ્લી રાતે માતાજીનો રાહડો ગાવો 100% ભગવતી શીખોતરની હાજરીમાં સાહેબ તાળીનો દાગ એથી મજા આવે તો રમવા માટે ઊભું થઈ જવાનું છે ભાવથી મારી જોગ માયા શીખોતરનું નામ લઈ બધાએ રાહોડે રમે માં ये मारी गली रे सिकोतारी
જે હોય મારી મુંગલાની દેવ બોલો, જે હોય ખોડિયાર દેવ બોલો બાપ. હાથે જે દીવા મળ્યાની ખોડિયાને તમે હાવટા એ વળી બોલો યા સમજેથી તમારે બે રખીલો બોલ્યા એવા માતાજી એવા રોઈ શાળા જેથી નાના એવા જેથી મારા જેથી નાના એવા જે ભલે મારી માં માતાની આ ખોડિયા બહુચરાજીમાં મિત્ર મંડળમાં બહુચરાજીનો માંડવો વધાવો સાહેબ, વધાવો જોરદાર તાળથી વાત. બારવાડા શનિવારે રાત્રે ગામ ધોવાડા બંધ માતાજીનો માંડવો છે, બધાને પ્રસાદ લેવા પણ ભાવ ભર્યો આમંત્રણ પાઠવે છે. બારવાડા બાબા રામદેવપીર બાપા મિત્ર મંડળ બાનુબેન ની વાડી 200 રૂપિયા આપીને માં રવિસીમાનો માંડવો વધાવો સાહેબ, વધાવો જોરદાર તાળથી. મારી માણીનો બાંધવા મારા વિરા ખેતલા એકલો મારી આયુ ના યાદ ખેતલા ખેતલા માંડવાની માનપા ભગવતી જોગ માયા માના ખોળા એવો ની દાદાને યાદ કરતા સાહેબ. આપાની ધાડેલી જાન ભોજનગરના ડુંગરે થી અહીંયા આપણી નજીકનું ગામ સોગટ સવાડી ત્યાં થાપો ડુંગર છે, આપાની ચોરીઓ હતી ત્યાં સાહેબ 4 જોવા મળે છે કે જ્યાં મારો ખેતનો વીરો સ્વારીના મંગળ 4 ફેરા ફેરો તો બાપ. અને આપાની જાડેલી જાન જોડાયેલી છે ને અહીંયા વર પેલા વરમાળ પહેરવા માટે આપો ખેતલો નાગ અહીંયા પરણવા માટે આવે તેથી એની જાન જોતા અમારો કવિ લખે સાહેબ, યો હજારો હાજીના વિરા તારી જાન
મારી જોગવાયા વ્યાવડી જવા દેવાય દેવી મોગા બોલતા કરે મારી મહાની દેવી મેરે મહાની દેવી સોને ગુરુ બેનો માંથી આવે ની મહાની મેલડી આવે ત્યારે એ મેલડી કુંવરી માં મારો મોજીલો મામો સાહેબ મારો પેલુડી વાળો મામો આવ્યો હોય સાહેબ મામાને તાળીલા દાખી બીધા હોય એકવાર જોરદાર તાળીલા આની મામો રમે ત્યારે એ મોજીલા મામા મારા મોજીલા મામા એ મોજો કરાવે મામા મોજો કરાવે